નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસની ગુજરાતી વાત કરતો તારીખ 1/7/2024ના રોજથી અમલમાં આવનાર નવા ફોજદારી કાયદા અન્વયે નાગરિકોને માહિતગાર થાય તે સારું જાગૃતિ અભિયાન કાર્યક્રમનું આયોજન કરતી અમરેલી સિટી પોલીસ ટીમ. અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓને તારીખ 1/7/2024ના રોજથી અમલમાં આવનાર નવા કાયદા વિશે અમરેલી જિલ્લાના નાગરિકો માહિતગાર થાય તે સારું જાગૃતિ અભિયાન કાર્યક્રમનું આયોજન કરવા સૂચના આપેલ હોય છે. અનુસંધાને અમરેલી ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈ નાઓ દ્વારા સૂચના તથા માર્ગદર્શન આપવામાં આવેલ છે. અન્વયે અમરેલી સિટી પોલીસ ઇન્સ્પેક્ટર એમ પરમારની રાહબરી હેઠળ અમરેલી સિટી પોલીસ દ્વારા તારીખ 1/7/2024ના રોજ ડીટીસી કેન્દ્ર પોલીસ હેડક્વાર્ટર ખાતે અમલમાં આવનાર નવા ફોજદારી કાયદા અન્વયે જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવેલ છે. જે કાર્યક્રમમાં અમરેલી સિટી પોલીસ સ્ટેશનનો સ્ટાફ તેમજ સદભાવના ગ્રુપના પ્રમુખ અજીજભાઈ ગોરી તથા અમરેલી શહેરના અગ્રણીઓની ઉપસ્થિતિ રહી હતી. જે કેસની ગુજરાતી સાથે ભાવેશ વાઘેલા, અમરેલી. જે ત્રણે નવા કાયદાનું અમલ આજથી શરૂ થયું છે એના અનુસંધાને લોકોની જાગૃતિ માટેનો આજનો આ કાર્યક્રમ અહીંયા રાખવામાં આવેલો હતો આ હોલની અંદર. અને ત્રણેય જે કાયદા કે જે 74 વર્ષ પહેલાંથી ભારતીય ફોજદારી ધારો, ક્રિમિનલ પ્રોસિજર કોડ અને એવિડન્સ એક્ટ એના અનુસંધાને આપણે 74 વર્ષ સુધી આપણી કાર્યપ્રણાલી ફોજદારી કાર્યપ્રણાલી ચાલી આવી. એના અનુસંધાને 74 વર્ષ પછી આજે એવી જરૂરિયાત ઊભી થઈ અને એમાં સુધારા કરવા આવશ્યક હોય એવું લાગ્યું અને સંસદની અંદર આ ત્રણ કાયદાઓમાં ધરખમ સુધારા સાથેના બિલ પાસ કરવામાં આવ્યા. ત્રણ કાયદા આજથી લાગુ કરવામાં આવશે એવું નક્કી કરવામાં આવ્યું અને એના અનુસંધાને આજથી આ ત્રણ કાયદાની અમલવારી શરૂ થઈ છે. હવે આ ત્રણ કાયદાની અમલવારી આપણા દેશ માટે એટલા માટે મહત્ત્વની છે કે ત્રણ કાયદાની અંદર જે નવા સુધારાઓ સાંપ્રત સમયને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યા છે એનાથી દેશની અંદર ગુનાખોરી ઘટશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી અને લોકોને શાંત રાજ્ય મળશે, શાંતિ મળશે. એના અનુસંધાને આ ત્રણેય કાયદાની અમલવારી આજથી શરૂ થઈ છે. એટલે આ ત્રણ કાયદાને અમરેલી જિલ્લા વકીલ મંડળ વતી તમામ વકીલો વતી આવકારીએ છીએ, તમામ પ્રજાજનો વતી આવકારીએ. થેન્ક યુ વેરી મચ.